જો બેટા, કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં માતા દેવકીના ગર્ભમાંથી કંસના કારાગારમાં જન્મ લીધો હતો. પણ ભગવાન કારાગારમાં કેમ હતા? ભગવાન એમના પેટેથી જન્મ લેવાના જ હતા ને, તો ભગવાન એમને જેલમાંથી કેમ ના બચાવ્યા? એ તો ભગવાન છે ને, એ તો કંઈ પણ કરી શકતા હતા, તો પછી એમને બચાવ્યા કેમ નહીં? કંસને એવું હતું કે એનો વધ કોઈ નહીં કરી શકે, પણ પછીથી એના પાપનો અંત કરવા માટે ભગવાને તો જન્મ લેવાનો જ હતો. જ્યારે કંસને ખબર પડી કે એનો વધ એની બહેનના કુખેથી જન્મેલા બાળક દ્વારા થવાનો છે, ત્યારે કંસે દેવકીને બંદી બનાવી લીધા. આ દેવકીના 7 બાળકોને કંસે માર્યા હતા. પણ એક રાત્રે બાળ કૃષ્ણનો જન્મ થયો. વાસુદેવજી ટોપલામાં સુવડાવીને યમુના નદી પાર કરીને એમને જસોદા મૈયાને ત્યાં પારણામાં જઈને સુવડાવી આવ્યા. પણ કંસે બહુ જ પ્રયત્ન કર્યા. માં દેવકીના 7 બાળકોના વધ પછી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. અને કંસ જેવા ઘણા અધર્મી રાક્ષસોના વધ માટે ભગવાને જેલમાં જન્મ લીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર ધર્મની સ્થાપના કરવા અને પાપનો નાશ કરવા માટે થયો હતો. એમના જન્મને યાદ રાખવા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે જન્માષ્ટમી ઉજવાય છે. પણ હું રાશિ માટે શું ખાસ કરી શકું એ તમે મને કહો ને. અરે આનાથી વધારે તો હું તને શું કહું, આપણી રાશિ પણ એવી જ છે ને, અધર્મ પર ધર્મનો વિજય કરનારી. હા એ તો છે, પણ મને હજુ કાના વિશે કંઈક કહો ને. દીકુ, હવે આનાથી વધારે તો હું તને શું કહું. ચલ, હવે મારે ફોન પણ કરવા છે. એક કામ કર, તું જઈને બેબોને પૂછ. બેબો તને મારા કરતાં વધારે સારી રીતે સમજાવી શકશે. હા, હવે એ જ છે જે મને સમજાવી શકશે. હું બેબો પાસે જાઉં છું. હા સંગીતાબેન, સાંભળ્યું? અમારા રાશિને એવોર્ડ મળ્યો. હા બેબો, हाँ हाँ बेटा बोल. એક હેલ્પ કરશો? बोल ने. વાત એમ છે કે મને ભગવાનના જન્મ વિશે તો માસી દાદીએ બધું જ કહ્યું, પણ હવે મારે એમની લીલાઓ વિશે જાણવું છે. બેટા, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જ આખું લીલામય હતું. રામ ભગવાન એ મર્યાદા પુરુષોત્તમ હતા, પણ શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ હતા. ભગવાનની લીલાઓ તો અનંત છે. બાળપણમાં માખણ ચોરવાથી લઈ અને પૂતના, અગાસુર, પ્રલંબાસુર જેવા ઘણા રાક્ષસોનો એમણે વધ કર્યો. જવાનીમાં મથુરા ઉપર વિજય મેળવ્યો. હસ્તિનાપુરમાં એમણે શાંતિદૂત તરીકે યાત્રા કરી. રાધાજીનો પ્રેમ પામ્યા. રાસલીલા થકી ઘણી સ્ત્રીઓને પ્રેમમય અને ભક્તિમય કરી. તને શું શું કહું, એ માત્ર ભગવાન જ નહીં, પૂર્ણ પુરુષોત્તમ હતા. એ દાર્શનિક, રણનીતિજ્ઞ, સાથી, પ્રેમી અને શ્રેષ્ઠ માર્ગદર્શક પણ હતા. એમનું સમગ્ર જીવન લીલાઓથી ભરેલું છે. શ્રી કૃષ્ણ કહેશે કે પ્રેમથી જીવો, ધર્મથી ચાલો, હિંમતથી લડો અને ભક્તિથી જોડાઓ. હા, મારે આ જન્માષ્ટમીના દિવસે કંઈક ખાસ કરવું છે. મારે એવું કંઈક કરવું છે જે જોઈને રાશિ ખુશ થઈ જાય. એવું તે શું કરીશ તું? એ હું વિચારીશ. મને તો હજી વિશ્વાસ નથી આવતો કે તને એવોર્ડ મળ્યો. હા હા, મેં તો છે ને બધાને કહી દીધું સર કે રાશિબુનને અવોર્ડ મળ્યો સર. અને તમે પેલો વિડીયો જોયો દીકુબુને બનાવી? હા,
એમાં તો લાખો વ્યૂ આવ્યા છે. ઘણા બધા લોકોએ વિડીયો જોયો છે અને ઘણા બધાના મને ડીએમ્સ પણ આવ્યા છે. આપણા એ કામમાં એ લોકો કામ કરવા માટે પણ તૈયાર છે અને દાન આપવા માટે પણ ઘણા બધાના ફોન્સ અને મેસેજ આવ્યા છે. આ આજકાલ સોશિયલ મીડિયા બહુ ઉપયોગી નીવડ્યું છે નહીં? દીકુ તું આખો દિવસ ફોનમાં હોય છે, પણ તારી એક્ઝામનું શું થયું? મામા, મારી એ એક્ઝામ તો સરસ જ ગઈ હતી, પણ એનું ટેન્શન મને પણ છે. ટીકુ, ગઈ વખતની માર્કશીટ મારી પાસે આવી હતી અને માર્ક્સ બહુ ઓછા છે, પણ મને વિશ્વાસ છે તું આ વખત બહુ જ સારા માર્ક્સ લાવીશ. તે મારી મદદ કરવામાં બહુ સમય કાઢ્યો છે બેટા, પણ હવે તું સરખી રીતે ભણી લેજે, સમજીને? હવે નેક્સ્ટ એક્ઝામમાં મને સારા માર્ક્સ જ જોઈએ છે, બરાબર? હા, પ્રોમિસ મમ્મા. હું વધારે તૈયારી કરીશ. હા, રાશિએ કહ્યું અને તે માની પણ લીધું. મને ગમ્યું હો દીકુ. બેબો, તમે મારી મજાક ઉડાવો છો કે શું? પણ હવે હું રાશિને ક્યારેય ખરાબ ફીલ નહીં કરાવું. હું રાશિની બધી વાત માનીશ. મને રાશિ પર ગર્વ છે. સાચું? હવે બધાને ખબર પડી ગઈ કે તને તારી મા પર ગર્વ છે. હા, અને માં, આજે હું બધાની સામે એ પણ કહી દઉં કે આઈ એમ સો સોરી. ઘણીવાર મેં તને બહુ જ ખોટું કહ્યું. તારા માટે બહુ જ ખરાબ ફિલિંગ્સ રાખી. ના દીકુ, એની કંઈ જ જરૂર નથી. પેલું સાંભળ્યું છે ને તે, જાગ્યા ત્યારથી સવાર. ઈશ્વર દરેકને એની ભૂલ સુધારવાનો એક મોકો તો આપે જ છે. બસ એ અવસરને ઓળખવાની અને એનો સાચો ઉપયોગ કરવાની જરૂર હોય છે. તે મને બોન મેરો આપીને તારી ભૂલ સુધારી લીધી છે, એટલે પ્લીઝ હવે તું સોરી ના કહીશ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ મમ્મા. પણ રાશિ, તારા એવોર્ડની પાર્ટી લેવાની બાકી છે. આટલામાં જ પાર્ટી? હજુ તો હું 1 લાખ સુધી જ પહોંચી છું. 1 કરોડ સુધી પહોંચવાનું બાકી છે. અસલી પાર્ટી તો ત્યારે જ થશે. બહુ જ બધા આશીર્વાદ ને બહુ જ બધી શુભકામનાઓ. તું તારા દરેક લક્ષ્યને પાર કરે એવી પ્રાર્થના. અરે હા, આવતીકાલે તહેવાર છે, એટલે બધા વહેલા ઉઠીને તૈયાર થઈ જજો. તો ચાલો અત્યારે જમીને બધા સૂઈ જાઓ. આટલી રાતે બાળકના રડવાનો અવાજ? મને લાગે છે બાળક બહાર છે, કારણ કે અવાજ તો બહારથી જ આવે છે. પણ આ બાળક છે કોનું? અને અત્યારે અહીં ક્યાંથી? અને આટલું બધું રડે છે કેમ? કોઈ આ બાળકને આપણા ઘર પાસે મૂકી ગયું લાગે છે. બાળક કોનું છે, ક્યાંથી આવ્યું, એ પ્રશ્ન તો મને પણ થાય છે. મને લાગે છે કે આ બાળકની માં આજુબાજુ જ હશે. આ બાળકનું ધ્યાન રાખવા માટે કોઈક તો હશે ને. આપણે બહાર જઈને જોઈએ તો ખરા. હા, તમે લોકો જરા બહાર જઈને જુઓ. બહુ જ રડે છે, એને શાંત કરવું પડશે. હા મમ્મી, હું જઉં છું જોવા. માં, હું પણ આવું છું. હા, કોઈ એની આજુબાજુમાં હોય તો આવી રીતે મૂકીને કેમ જાય? એની પાછળ શું ઉદ્દેશ્ય હશે? મને લાગે છે કે કોઈ પીડિત હશે અને કદાચ મદદની આશાએ આવ્યું હશે. એવું પણ હોય કે બાળકનો ત્યાગ કરીને કોઈ મૂકી ગયું હોય, અથવા જાણી જોઈને કોઈ મૂકી ગયું હોય.
કેવા કઠણ હૃદયના લોકો હોય છે કે બાળકને આવી રીતે છોડી દેતા હોય છે. તમે ચિંતા ના કરો, હું અને દીકુ છીએ ને, અમે બહાર જોઈને જોઈ આવીએ. મમ્મા, મને લાગે છે કે અવાજ રંગલી પાસેથી આવે છે. હા, બેટા તું કોણ છે? અહીંયા આવી રીતે બંધાયેલો કેમ હતો? મમ્મા, મને લાગે છે કે આપણે એને અંદર લઈ જવું જોઈએ. હા, ચાલ બેટા. ક્યાંથી મળ્યો આ? કોઈએ એને રિક્ષામાં બાંધી દીધો હતો. શું? આને કોઈ રિક્ષામાં બાંધીને ગયું? પણ આ કોણ છે અને આને કોણે બાંધ્યું છે? એ તો એને પૂછી એટલે ખબર. બેટા, કોણ છે તું? શું થયું બેટા તને? કેમ રડે છે? બેટા તું રડે છે કેમ? શું જોઈએ છે બેટા તારે? કંઈક તો બોલ. ચાલ, તું આ બધું છોડ. તારું નામ શું છે? ભૂખ. ભૂખ? આવું નામ છે તારું? ભૂખ લાગી છે મને. અચ્છા, એમ બોલ ને. હું હમણાં તારા માટે કંઈક લઈ આવું. બોલ, હું ખાઈશ. પાપડ, ગોઠિયા, ચકલી બધું જ છે. બોલ. હું મલાઈ ખાઈશ. શું? મલાઈ? હા, મલાઈ. મલાઈથી પેટ ભરાઈ જશે. અરે એને જે જોઈએ તે આપી દો ને. વિનુભાઈ, મલાઈ છે? મલાઈ તો નહીં હોય રાશિ. બોલ. બેટા તો તારે બીજું શું ખાવું છે? મલાઈ તો નથી અત્યારે. ના, મારે મલાઈ 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 જ ખાવી છે. પણ બેટા એ અત્યારે છે જ નહીં. હું મલાઈ જ ખાઈશ. એક મિનિટ, તને ખબર છે મલાઈમાંથી શું બને? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાઈશ ને? હું હમણાં તારા માટે આઈસ્ક્રીમ લઈ આવું. હા, મલાઈ 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 મારે મલાઈ જ ખાવી છે. એક કામ કરો વિનુભાઈ, આવતીકાલે કૃષ્ણ ભગવાનને જે દૂધનો ભોગ ચડાવવાનો છે ને, એ દૂધ તારવી અને એની મલાઈ એને આપી દો. પણ બા, એ તો પૂજા માટે રાખ્યું છે. એ મલાઈની તો પ્રસાદ બનાવવાની છે ને. આવતીકાલ જન્માષ્ટમી નહીં એટલે. મને મલાઈ જોઈએ છે. બેટા જીદ ન કર. એ ચમનું આપું હું તને. વિનુભાઈ, આપી દો એને. બાળક પણ ભગવાનનું રૂપ જ હોય છે ને. એટલે પહેલા આ કાનાને આપી દો. આપણે સમજી લઈશું કે ભગવાનને ભોગ ધરાઈ ગયો. હારું.
બેટા લાવે છે, રડવાનું બંધ કરી દે તો. ગુડ બોય છે ને. બોલ બેટા, તારું નામ શું છે? હા બેટા, તું કોણ છે અને તારા મમ્મી પપ્પા કોણ છે? શું નામ છે એમનું? મને એવું લાગે છે કે એને ભૂખ લાગી છે ને એટલે એ કશું નથી બોલતો. એ જવાબ આપશે. લે બેટા, ખાઈ લે. તમારા હાથે મને ખવડાવશો જેમ મારી માવડી ખવડાવે એ રીતે? હા હા, કેમ નહીં. લે, ખોલ તારું મોઢું. મારી માવડી મને આ રીતે ના જમાડે. થોડામાં બેસડીને માથું ટેકવીને પ્રેમથી જમાડે. અચ્છા એમ? કોણ છે તારી માવડી? તમે કેમ, તમે મારી માં નથી? મારી માં કહે છે કે સંસારની બધી સ્ત્રીઓ તારી માં છે, બધી બહેનો મારી સખીઓ છે. એટલે તમે મારી માં થયા ને? સાચું કે ખોટું? બોલો બોલો. સાચી વાત. હવે ખવડાવો. મારી માં કહે છે કે માના વાત્સલ્યમાં જ બાળક તૃપ્ત થાય છે. ચલો ચલો ખવડાવો મને. એક મિનિટ હો. આવી જા. આટલા નાના બાળકમાં આટલી બધી સમજણ? અરે આ તો સૂઈ પણ ગયો. હવે આપણે એનું એડ્રેસ કેવી રીતે પૂછીશું? આ કોણ છે એ કેવી રીતે ખબર પડશે? મને લાગે છે બહુ રાત થઈ ગઈ છે એટલે આને સરખો સુવડાવી દઈએ. સવારે આપણે જીગરભાઈને પૂછીશું કે આ કોણ છે અને એના મમ્મી પપ્પાને કેવી રીતે શોધીએ. સાચી વાત છે. લાવ, આ બાળકને ઊંચકીને હું શુભાંશીના રૂમમાં સુવડાવી આવું છું. રાસીબુન, પ્રસાદ તૈયાર છે, તમે ચાખીને કહો કેવું છે. અરે પણ આ તો પ્રસાદ છે, હું કેવી રીતે ચાખું? પણ આમાં કોક ઉણપ નહીં કરશે તો તમને ખબર પડશે. વીરુબેન, ભાવ અને શ્રદ્ધાથી બનાવેલા પ્રસાદમાં ક્યારે કોઈ ઉણપ હોય ખરી? હા, સાચી વાત છે. પણ મારો આ પ્રસાદ ભાવશે કોઈને? બધાને ભાવશે. મને પણ પંજરી બહુ જ ભાવે છે. પણ બેટા આ પ્રસાદ છે. તો શું ના અપાય? ઉભો ક્યાં ભાગે? ઉભો રે તું. એલા તું આ શું કરે છે? આ પ્રસાદ છે, પછી લેજે તું. તમે લોકો શું હસો છો? આ છોકરો કેવું નટખટ છે? આમથી આમ ભાગત દોડીમાં મને ઠગાડી દીધી એણે. આપી દેવાનું, નાના છોકરાને ના ના પડાય. સારું, લઈ લે, બધું તારું જ છે. વાહ, ખૂબ જ સુંદર લાગે છે. શું સુંદર લાગે છે તૃપ્તિ ભાભી? આ મોરપીંછ
વાહ, આ તો ખરેખર સુંદર લાગે છે. હું ક્યારને વિચારતી હતી કે શું ખૂટે છે, પણ હવે સમજી કે શું ખૂટતું હતું. થેન્ક યુ બેટા. ઓ નો, આ એપમાં તો ગ્લિચ આવે છે. હવે આ કેવી રીતે સોલ્વ કરું? કોની હેલ્પ લઉં? મારાથી બનતા બધા જ પ્રયાસો મેં કરી લીધા છે, પણ આને સોલ્વ કેવી રીતે કરું? આનું પરિણામ શું આવશે? શું થયું? તું અહીંયા? તમને શું થયું? તમે કેમ ઉદાસ છો? રહેવા દે, તને સમજણ નહીં પડે. તું હજી નાનો છે. કહો તો ખરા, કંઈક તમારી મુશ્કેલીનું સમાધાન હું પણ કરી લઉં. તને નહીં ખબર પડે. મને બધી જ ખબર પડે છે, તમે એકવાર કહીને તો જુઓ. એમ